હેલો ગાઈસ, જય માતાજી. કેમ છો બધા મજામાં જશો? હું પણ મજામાં છું. તો આજે બ્લોગ આપણો ચાલુ કરી દઈએ, પણ મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહેજો અને સારા સારા વિડીયોને જોતા રહેજો અને કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહેજો પ્લીઝ. આને હેલ્પ કરજો. મારા બ્લોગ તમને કેવા લાગે છે અને એ જરા કહેજો કોમેન્ટ કરીને. ओके, थैंक यू। देखो जसपाल से पूजा पाठ कर रहे हैं मंदिर में और चांद लोग जसपाल से स्कूल जा रहे हैं। नाना जी की छोड़। हाँ जसपाल, ओ जसपाल, बाय जसपाल, जय माता जी। स्कूल पे जा रहे हैं। દાદા દાદીનો પિક્ચર એટલું સરસ છે તો એને હું કલર કરી નાખું. કલર ઉડી ગયો છે તો આ નખપાલિશ છે તો એનેથી હું કલર કરું છું. તો તમે જોજો, બહુ મસ્ત કલર થશે. જો કેટલા મસ્ત ક્યુટ ક્યુટ બની ગયા છે મારા દાદાની દાદી. મસ્ત મસ્ત છે. દાદા દાદી, હાવ આર યુ? મસ્ત કલર કર્યો. કેવો કલર કર્યો જરા કોમેન્ટ બોક્સમાં કહેજો કે કેવો કલર લાગ્યો તમને. તો અમારે હસબન્ડે મને ગિફ્ટમાં આપ્યું હતું તો આ પણ બહુ સરસ છે, પણ પડ્યો કલર ઉડી ગયો છે. હવે એનો કલર આપણે કાલે કરીશું. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ગાઈસ. જો કેટલા મસ્ત છે, ક્યુટ, કેટલા મસ્ત છે. એનું સાગર તો જો કેટલો મસ્ત છે. આજે આપણી પાસે નખપાલિશની છે નહીં, નકર તો હું કલર કરી નાખે. તો હવે કાલે આનો, હવે કાલે વારો. ઓકે. તો આ કેટલું ગંદુ થઈ ગયું છે તો આપણે એને રિનોવેશન કરીએ અને એને મસ્ત મસ્ત કલર કરીશું. તો અમારા સુનિતાબેન છે કલર કરે છે અને તો આપણે કલર કરીને બતાવી કેવું લાગે છે. જોજો, અહીંયા યલો કલર કરી નાખશું આપણે. મસ્ત મસ્ત કલર થઈ રહ્યો છે ને કે મસ્ત મસ્ત નવી બનાવી રહ્યા છીએ અમે. કેટલી મસ્ત છે કપલ. ક્યુટ ક્યુટ બેબી છે, ક્યુટ ક્યુટ બોય છે, ક્યુટ ક્યુટ ગર્લ છે. ગ્રીન કલર કરવાનો છે હવે ફ્લાવર્સમાં. મસ્ત મસ્ત ગ્રીન કલર થઈ રહ્યો છે. જો તમે, મજા આવશે. કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહેજો વિડીયોમાં. કે લીએ સેવ બનાવીએ. જય માતાજી. કેમ છો બધા મજામાં જશો? આજે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ. તો ચાલો કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહેજો તમે. આવ્યા છે મામી સાહેબ, અમારા મામીજી છે તો નાસ્તો કરવા બેસી ગયા છે અને મમ્મીજી સાથે. અને મમ્મીજીને બે નાસ્તો કરી રહ્યા છે. તો તમે બધા આવી જાઓ નાસ્તો કરવા. તો એ બધા આવી જાજો અમારી સાથે નાસ્તો કરવા માટે. આજે કુકરમાં મહેમાન આવ્યા છે તો દાળ ભાત ચડાવી દીધા છે. અને આજે આપણે દાળ ને ભાત મેં ધોઈ નાખ્યા છે અને દાળ ભાત કરી નાખીએ. તો ચલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો દાળ ભાત કરી નાખીએ આપણે. અને શાક ને રોટલી, દાળ ભાત ને પછી મીઠી સેવ બનાવશું. મીઠી સેવ કાઢીને જ રાખી દીધી છે. તો જસપાલ માટે પણ એ બનાવી દીધી હતી મેં થોડીક, અને હવે બીજા બધા મહેમાન માટે આ બનાવી નાખવા. આજે મહેમાન આવ્યા છે, મામીજી સાસુ છે જે દિલ્હીમાં રહે છે તો દિલ્હીથી મહેમાન આવ્યા છે. ચલો તો એમના માટે આજે આપણે મસ્ત મસ્ત રસોઈ બનાવીએ. તો દાળ બની ગઈ છે, દાળનો વઘાર થઈ ગયો છે અને હવે ભાત પણ બની ગયા છે.
અને દહીં છાશ બનાવી લીધું છે અને હવે શાક રોટલી ભાળ પણ બનીને તૈયાર થઈ ગયા છે. દહીં છાશ થઈ ગયું છે અને દાળ ઉકળી ગઈ છે. જમવું હોય એની ઘરે આવી જજો જમવા માટે. મસ્ત મસ્ત રસોઈ બનાવી ગઈ લીધી છે અને જમવું હોય તો આવી જજો. દાળ ઉકળે છે, જમવા બેસી ગયા છે, તો તમે પણ આવી જાઓ બધા જમવા માટે. મેં મને જમવા બેસાડી દીધા છે અને જમી લે છે.